શ્રીરામ કોન્ટ્રાક્ટમાં અંભેર ગામના કેટલાક લોકો સામતપુર ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં ટ્રક લોડિંગ કરવાનું કામ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે હરેશભાઈ પટેલ તેમજ ગામના સંજયભાઈ વસાવા બીજા સાથે સાંજના 7 વાગ્યે કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં નોકરી ઉપર આવેલ બધા કંપનીમાં ટ્રક લોડિંગનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના 3:15 વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીમાં લોડિંગ પોઈન્ટની નજીક આવેલ કન્વર્ઝન એરિયામાં પાણીના કુલરે પાણી પીવા માટે ગયેલા અને પાણી પીને પરત લોડિંગ પોઈન્ટ ઉપર આવતો હતો તે વખતે કંપનીમાંની એક ફોક લિફ્ટ વાહન ચાલક ભબલુ કાર્બનની બોરી લોડિંગ કરી બેદરકારીપૂર્વક ગફલતભરી રીતે ચલાવી સંજય વસાવાને પાછળથી ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને ફોક લિફ્ટ સંજયના શરીર ઉપર ચડી ગયેલ, જેથી ત્યાં હાજર બધાએ દોડી જઈ સંજય વસાવાને કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ અંગે દહેજ પોલીસે ફોક લિફ્ટના ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાવ બાદ કંપની સત્તાધીશો કે કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં મુલાકાત સુદ્ધા નહીં લેતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો।